ધ્યાન રાખવા જેવી માહિતી તમારો કિંમતી સમય કાઢીને જરૂરથી સાંભળો. 1. જ્યારે તમને થાક લાગે ત્યારે આરામ કરો. બહાર જશો નહીં. થાકીને પણ બહાર જાઓ તો બીમાર પડવાનું જોખમ વધી જાય છે. 2. દરરોજ અડધો કલાક વ્યાયામ કરો. 3. સાંજે તાંબાના વાસણમાં પાણી ભરો અને સવારે સૂર્યોદય પહેલાં તેને ખાલી મોંએ દાંત સાફ કર્યા વગર પીવો અને 15 મિનિટ ચાલવું પણ જોઈએ. તેનાથી પેટના રોગો મટે છે. 4. દાડમનું સેવન કરો. જ્યારે પણ કોઈ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે ડૉક્ટર તેને સૌથી પહેલાં દાડમ ખાવાની સલાહ આપે છે. આ ફળ રોગો માટે રામબાણ સાબિત થાય છે. 5. ડૉક્ટરની સલાહ લીધા વિના કોઈપણ દવા ન લો અને નાની બીમારીઓ માટે પેઇનકિલર લેવાનું બંધ કરો. પેઇનકિલર હાનિકારક છે. 6. તમારા આહારનું ધ્યાન રાખો. તમારા આહારમાં પ્રોટીન અને વિટામિન્સ લેવાનું ધ્યાન રાખો. ફાસ્ટ ફૂડ પર વધારે ધ્યાન ન આપો. 7. સ્વચ્છતા પર ધ્યાન આપો. મોટાભાગના રોગો ગંદકીના કારણે થાય છે. બેક્ટેરિયા ગંદકીમાં વધે છે અને તમને બીમાર બનાવે છે. 8. આજકાલ લોકો ઘણા તણાવમાં રહે છે. તણાવ માણસને અંદરથી નષ્ટ કરે છે. તેથી તે મહત્વપૂર્ણ છે કે તમે તમારા જીવનમાંથી તણાવને દૂર કરો. 9. જે લોકો ખૂબ જ નબળાઈ અનુભવે છે તેમણે એલચીના દાણાને એક ગ્લાસ ગરમ દૂધમાં ઉકાળીને પીવું જોઈએ. તેનાથી નબળાઈ દૂર થઈ જશે. 10. લંચ અને ડિનર પછી લસણની એક કળી ખાઓ. આ ખાવાથી તમને ગેસની સમસ્યામાં ફાયદો થશે. 11. પગના દુખાવા કે લ્યુકોરિયાથી હંમેશા માટે છુટકારો મેળવવા માટે થોડા દિવસો સુધી દરરોજ સવારે 7 બદામ ખાઓ. 12. વધુ પડતો કેરીનો રસ પીવાથી યુરિક એસિડની બીમારી થઈ શકે છે. 13. સવારે અને રાત્રે ખાલી પેટ નારંગીનું ન ખાવી જોઈએ. 14. ડુંગળી સ્વાસ્થ્ય માટે દરેક રીતે ફાયદાકારક છે. તમે તેને કાચી ખાઈ શકો છો અથવા તેને શાકભાજીમાં ઉમેરી શકો છો. તમારે ડુંગળી ખાવી જોઈએ. 15. દૂધમાં મધ મિક્સ કરીને પીવાથી આંખોની રોશની વધે છે. 16. લંચ અને ડિનર પછી લસણની એક કળી ખાઓ. આ ખાવાથી તમને ગેસની સમસ્યામાં ફાયદો થશે. 17. જો ખોરાક ખાધા પછી અપચો કે ખાટા ઓડકારની સમસ્યા હોય તો ડુંગળી પર લીંબુ નિચોવીને ખાવાની સાથે ખાવું જોઈએ. તેનાથી અપચો થતો નથી. 18. દ્રાક્ષને મીઠા સાથે ખાવાથી ફેફસાંનું કેન્સર થતું નથી. 19. કાકડીનું સેવન કરવાથી હૃદયના ધબકારા સામાન્ય રહે છે. 20. જો પેશાબ ખૂબ જ પીળો થઈ જાય તો લીંબુ પાણી પીવાનું શરૂ કરો. 21. કાજુનું સેવન કરવાથી મગજ અને આંખોની રોશની તેજ થાય છે. 22. તુલસીના પાનનો ઉકાળો પીવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે. 23. જો તમે કમરના દુખાવાની સમસ્યાથી પરેશાન છો તો રોજ બપોરે થોડા કાળા મરીનો પાવડર લો. 24. તમે તમારું વજન વધારવા માંગતા હોવ તો બટાકાને બાફીને ખાઓ. 25. જો લીંબુ પાણી પીતી વખતે તમારી મોંમાં લીંબુના દાણા આવી જાય તો તમારે તેને ચાવીને ખાવું જોઈએ. તેનાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. 26. એક ચમચી જીરાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે ઉઠ્યા પછી આ પાણી પીવો. તે કબજિયાતમાં રાહત આપે છે અને પેટને સાફ રાખે છે. 27.
ઊંઘતા પહેલાં વરિયાળીનું સેવન કરવાથી આંખોની રોશની સુધરે છે. 28. દાંતનો અસલી રંગ આછો પીળો હોય છે, તેથી તેને વધારે સફેદ કરવાનો પ્રયાસ તમારા દાંતને બગાડી શકે છે. 29. જો તમે નિયમિત રીતે મસૂરની દાળનું સેવન કરશો તો તમારા શરીરમાં એનિમિયા નહીં રહે અને તેનાથી શરીરમાંથી નબળાઈ પણ દૂર થાય છે. 30. વધુ પડતી ચાનું સેવન કરવાથી દાંતને નુકસાન થાય છે. 31. જો તમે હાર્ટ એટેક જેવી બીમારીઓથી બચવા માંગતા હોવ તો રોજ ડુંગળી અને લસણ ખાઓ અને સવારે એક સફરજન ખાઓ. 32. રોજ વાળ ધોવાથી વાળ ખરવાની સમસ્યા થાય છે. 33. જો તમને છાતીમાં દુખાવાની સમસ્યા હોય તો સેલરીનો ધુમાડો લો, તેનાથી દુખાવામાં આરામ મળે છે. 35. દરરોજ ચહેરા પર ક્રીમ લગાવવાથી ચહેરા પર ચમક આવે છે. ક્રીમ ત્વચાની શુષ્કતા દૂર કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે. 35. મરીનું ચૂર્ણ અને તુલસીના પાન એકસરખી માત્રામાં લઈ તેને પીસી તેની ગોળી બનાવી જે દાંત દુખતો હોય ત્યાં તે ગોળી રાખવાથી દુખાવામાં ધીમે ધીમે રાહત થાય છે. 36. દાંતના પોલાણમાં ફુદીનાના ફૂલ ભરવાથી દાંતના કૃમિ મટે છે અને દુખાવો દૂર થાય છે. 36. તેજપત્રના ચૂર્ણને દાંત પર ઘસવાથી દાંત ચમકદાર બને છે. 37. રોજ થોડા સૂર્યપ્રકાશમાં રહેવાથી દાંત અને હાડકાંની તંદુરસ્તી વધે છે. 38. આમળાને શેકી તેમાં સેંધા નમક મેળવી બારીક ચૂર્ણ બનાવી તેની સાથે થોડા સરસવના તેલના ટીપાં નાખી તેનાથી નિયમિત દાંતે માલિશ કરવાથી પાયોરિયા મટે છે. 39. ચમેલીના પાનને મોઢામાં રાખી ચાવવાથી પેઢાનો દુખાવો અને મોંના છાલા મટે છે. 40. ખાટું ખાવાથી દાંત અંબાઈ ગયા હોય તો અખરોટ કે બદામ ચાવી જવા. 41. હિંગનો ભોજનમાં ઉપયોગ કરવાથી ગેસ થતો નથી. હિંગને શેકીને ખાવાથી ગેસની તકલીફ દૂર થાય છે. હિંગને ગરમ પાણીમાં ભેળવી નાભીની આસપાસ લગાવવાથી ગેસ દૂર થાય છે. 42. ગેસ ન થાય તે માટે જમ્યા પછી થોડું ચાલવાની ટેવ રાખો. 43. મુખવાસ તરીકે અજમાનો ઉપયોગ કરો અથવા અજમાનો કોઈને કોઈ રીતે ખાવામાં ઉપયોગ કરો જેથી ગેસની તકલીફ ન થાય. 44. ફુદીનાના રસમાં મધ મેળવીને પીવાથી પાચન બરાબર થાય છે, પેટ સારું રહે છે અને ગેસ થતો નથી. 45. ભોજન લીધા પછી રોજ 1 ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ થતો નથી. 46. નિયમિત રીતે પેટની માલિશ અને વ્યાયામ કરવાથી પાચન સુધરે છે અને ગેસની તકલીફ થતી નથી. 47. રોજ ગરમ ખાવાની આદત પાડો, ધીરે ધીરે ખાવું. 48. તુલસીના પાન વાટીને તેની ગોળીઓ બનાવી ખાવાથી ગેસ, અપચો વગેરેમાં તુરંત રાહત થાય છે. 49. લીંબુનો રસ હૂંફાળા પાણીમાં પીવાથી ખાટા ઓડકાર અને ગેસની તકલીફ દૂર થાય છે. 50. ગેસ થયો હોય ત્યારે કે પેટમાં દુખતું હોય ત્યારે એરંડાના પાનને ગરમ કરી પેટ પર શેક કરવાથી તુરંત લાભ થાય છે. 51. ફુદીનાના અર્કમાં અજમો, કપૂર અને મરી અર્કમાં 3-4 ટીપાં પીવાથી ગેસમાં રાહત થાય છે. મિત્રો, જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.
અને વિડીયો જોવા માટે તમારો ખૂબ જ આભાર માનું છું. ધન્યવાદ.